सरफरोशी की तमन्ना अब हमारे मध्य है। क्या कर रहे हो पुलिस? मार रही मेरे को, बाल खींच रहे, मार रही मेरे को, बाल खींच रहे। पीसफुली बराबर। ये तो अभी को दिक्कत है, आपको कंफर्टेबली दिखा देंगे। आप हाथ कब लगाओ पहले, हाथ देखो आप क्यों चलो हाथ मत लगाओ, आप लगा रहे हो। हाँ हाँ हाथ लगा रहे हैं, मेरा हाथ क्या है? हाँ हाँ कोई आप ये मैंने क्या किया, मैंने क्या किया? ઓલો પાછો જો કોણ તમે સાહેબનો અવાજ તમે જોઈ શકો છો। પાછો જતો રે માણસ યાર ખોટો સાહેબના છોકરા માટે પણ અમે લડીશું। નમસ્કાર મિત્રો શું ગુજરાતના યુવાનો ડરપોક છે? આંદોલન નથી કરતા, રેલી નથી કરતા, વિરોધ કરવાનો હોય તો ભરબજારે આવતા નથી, પોલીસથી ડરે છે, સરકારથી ડરે છે। શું આ વાત સાચી છે? અને મહાનગર અમદાવાદ જેવા મહાનગરમાં વિરોધ વ્યક્ત કરવો હવે મુશ્કેલ થઈ ચૂક્યો છે। એ વાત પણ શું સાચી છે? જવાબ છે ના। આજની તારીખે પણ ગુજરાતમાં એવા યુવાનો છે કે જે લડે છે, બોલે છે, આંદોલન કરે છે, રેલી કાઢે છે, અને એ પણ પોલીસ અને સરકારથી ડર્યા વગર। આપે જે શરૂઆતમાં દ્રશ્યો જોયા તે અમદાવાદના છે અને ગુજરાતના છે। લો ગાર્ડન વિસ્તાર અને સારંગપુર વિસ્તારના છે। કોઈ જગ્યાએ ઇન્કલાબ જિંદાબાદ છે તો કોઈ જગ્યાએ સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है એ પંક્તિ મૂકવામાં આવી રહી છે, પોતાના વિચારો મૂકવામાં આવી રહ્યા છે। કોઈ જગ્યાએ ખોટી રીતે માર મારવામાં આવી રહ્યો છે જે પોલીસ પાસે અધિકાર નથી, તો કોઈ જગ્યાએ સામે જવાબ મળે છે કે તમે ભલે અમારી અટકાયત કરો, ઉપાડીને જેલમાં નાખો, આમ છતાં પણ અમે તમારા દીકરા માટે પણ વિચારીશું, તેની માટે પણ લડીશું। વિસ્તારથી વાત કરું તો દિલ્હી જંતર મંતરમાં છેલ્લા 23 દિવસથી આંદોલન। સોનમ વાંગચુક પર્યાવરણવિદ ભૂખ હડતાલ પર હતા, પોલીસ તેને ઉપાડી જાય છે। સફદરજંગ હોસ્પિટલમાં તેઓ દાખલ છે અને આ વચ્ચે 20 જુલાઈ આવે છે, એટલે કે 20 જુલાઈએ ચલો સંસદની વાત કરવામાં આવી હતી, ચલો સંસદ માર્ચની જાહેરાત કરવામાં આવી હતી। સોનમ વાંગચુક પોતે છે નહીં, અભિજીત દીપકે સ્થાપક છે સીજેપી પાર્ટીના, તેઓ નેતૃત્વ કરી રહ્યા છે ને મોટી માત્રામાં સમગ્ર દેશથી, અલગ અલગ રાજ્યથી લોકો જંતર મંતર પહોંચ્યા હતા। તેઓ સંસદ તરફ આગળ વધ્યા, રાજીવ ચોક સુધી પહોંચ્યા અને ત્યારબાદ સંસદમાં પણ બંદોબસ્ત જડબેસલાક કરી દેવામાં આવ્યો છે। અને આ બધા વચ્ચે ગુજરાતમાં અમદાવાદમાં પણ તેના પડઘા પડી રહ્યા છે। લો ગાર્ડન પાસેનો વિસ્તાર છે, ત્યાં પણ સવારના વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો, પોલીસ પહોંચે છે અને ત્યારબાદ આંદોલનકારી હોય જે પોતાનો વિરોધનો અધિકાર છે, ફ્રીડમ ઓફ રાઇટ છે, એ મૂકવા આવ્યા હતા, તેમને ઉપાડી અટકાયત કરવામાં આવે છે। અને આ સહિત મોટી માત્રામાં જો લોકો એક ભીડ સાથે જતા હોય તો તેમને પણ ઊભા રાખવામાં આવે છે, પૂછવામાં આવે છે, તેની પાસે પ્રદર્શનને લઈ કોઈ સામગ્રી મળે તો તેમની પણ અટકાયત કરી લેવામાં આવે છે। એટલે મૂળ વાત એ છે કે અમદાવાદમાં લો ગાર્ડનમાં વિરોધ ન થવો જોઈએ, આંદોલન અમદાવાદમાં મોટું થવું ન જોઈએ। બીજી તરફ સારંગપુર વિસ્તાર છે, ત્યાં પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો, ભારે નારા લગાવવામાં આવ્યા, તેમાં પણ અટકાયત કરવામાં આવી છે। પરંતુ આમ છતાં પણ યુવાનો બોલી રહ્યા છે અને બહાર આવી રહ્યા છે। તમે જોશો આ દ્રશ્યોમાં તો આ દ્રશ્યોમાં તમને નાની ઉંમરના અને ખાસ કરી યુવા વર્ગ વધુ જોવા મળી રહ્યા છે। એક વાત હતી કે ગુજરાતમાં મેં તમને પહેલા કહ્યું તેમ કે સમગ્ર રાજ્યમાંથી સમાચાર સામે આવતા હોય, જંતર મંતરમાં આંદોલન થતું હોય, પરંતુ ગુજરાતમાં ચકલું ના ફરકે। ગુજરાતમાં યુવાનો બહાર ના આવે, એકતા ન બતાવે, આંદોલન ન કરે, રેલી ન કરે, અને સૌથી મહત્વનો મુદ્દો નીટની પરીક્ષા લીક થાય, એમાં પેપર ફૂટે, આ બધી બાબતમાં। એટલે વાત એ હતી કે ગુજરાતના લોકોને, ગુજરાતના યુવાઓને પોતાના ભવિષ્યની પડી છે કે નહીં, આવતી પેઢીની પડી છે કે નહીં, પરંતુ વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે। 0.1% હોઈ શકે, પરંતુ છે તો ખરી। આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં આપ જરૂરથી જણાવજો। એક તરફ અભિજીત દીપકે પોતાની ભૂખ હડતાલનો અંત કર્યો છે, સોનમ વાંગચુક હોસ્પિટલમાં છે, તેમણે તેને ચલો સંસદ માર્ચમાં છોડવામાં આવે તે માટે પણ વાત કરી છે। અને બીજી તરફ સીજેપીના પ્રવક્તા છે, તેમની કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે બેઠક પણ થઈ છે। જોવું રહ્યું આવનાર દિવસમાં હજુ શું સમાચાર સામે આવે છે। મૂળ મુદ્દો એક જ છે, વાત એક જ છે કે પરીક્ષાનું પેપર લીક થાય, બાળકો વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે, તેના જવાબદાર કોણ?
ફરી પરીક્ષાઓ તો લેવાની જ હોય, ફરી પરીક્ષા લેવામાં આવે જ તે, પરંતુ એ પેપર લીક થયું, પરેશાન થયા વિદ્યાર્થીઓ, આત્મહત્યા કરવામાં આવી, તેની જવાબદારી કોણ લેશે? વાત જવાબદારી લેવાની છે અને ગંભીરતાથી લેવાની છે. કોઈ મંત્રી પોતાના પદની જવાબદારી ગંભીરતાથી લે છે અને તેમાં કઈ ત્રુટિ સામે આવે છે, ભાંગરો વટાય છે, કાચું કપાય છે, તો પછી એમણે રાજીનામું આપવું જોઈએ. જો આજે રાજીનામું પડશે તો આવતીકાલે બીજા મંત્રીઓ એમના ખાતામાં કોઈ પણ આ પ્રકારનું કાચું ન કપાય, બેદરકારી ન થાય તેની માટે ડરશે, સતર્ક રહેશે અને તેનાથી જ એક સારા સમાજનું નિર્માણ થશે, સારા ડૉક્ટર બહાર આવશે, અલગ અલગ વર્ગમાં સારા વ્યક્તિઓ બહાર આવશે. આપનું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં આપ જરૂરથી જણાવજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.